જય માતાજી, નવા બ્લોગમાં સ્વાગત છે ને યાર. આપણે આવી ગયા છીએ વાડીએ પાણી વાળવા, કારણ કે આપણે જો પાણી થઈ ગયું છે ચાલુ, અને આજ આપણે ઘરે છણતરનું કામ ચાલુ છે, પણ તો આપણે વાડી આવવું પડ્યું કારણ કે પાણી વાળવાનું હતું ઘઉંમાં. અને આપણે મોટર જો નાખું જાય છે, મોટર ચાલુ કરી દીધી છે ને 3 નાકા હજી પાયા છે ને આપણે બ્લોક ચાલુ કર્યો છે. આપણે આ છણતર કામનું કામ ચાલુ છે, તો આપણે આવવું પડ્યું કારણ કે વિના વારો હતો ને એક પાણી વાળો એમ હતું ને આપણે ઘઉં પાવા પડે એમ છે. આપણે ઘઉં પાવી છીએ ઘરે, તો કરણભાઈ છે, જતીનભાઈ છે, ભાવેશભાઈ છે, શૈલેષભાઈ બધા છે ઘરે. ને આપણે અત્યારે વાળી આપણો વારો છે પાણી વાળવાનો, પાણી વાળવા એવા ઘરે બધા છે. અને આપણે જો પાણી પણ ચાલુ છે. ફાઇનલી મિત્રો આપણે જો પાણી વાળતા હતા ને ત્યારે આપણે બેઠા હતા અહીંયા જો હરગ વરસ આવ્યા અને ખાતર એ સાટતા જતા હતા આયરો આયર. અને હજી થોડાક અમથા જ નાકા જો એટલા જ વાળ્યા છે, સામે તમને દેખાય એટલા જ તે. આ બધા આખું ઠેઠ સુધી પાવાનું બાકી છે હજી. અને આપણે ખાતરની થેલી પણ આ પડી છે, અને જો એ નાકું ભરાવાની તૈયારી છે. આપણે હરગવો જોવો તે કાંઈ ન ઘટે હરગવો. જો આપણી વાડી તો હવે લગભગ કાલ કે 2 દિવસ આપણે પાછો હરગવો ઉતારવો જો, કારણ કે 7-8 દી થઈ જશે હરગવો ઉતાર્યો એના. હવે પાછો ટાઈમ થઈ જશે હરગવો ઉતારવાનો, તો હરગવો એવું કાલ કે 5 દિવસ ઉતારવો જો છે. અને આપણે આ પાઈ દેવાનું છે, આખું દી મોટર ચાલુ રાખવાની છે અને પાઈ દેવાનું. ડીમની મોટર કાંઈ લાઇટ તો જવાની નથી, એટલે આખું આપણે બધું પાઈ દેવાનું છે. અને બપોરે થઈ જશે, વાગ્યા છે 12 વાગ્યા છે, અને હમણાં ભાત લેવા જશે. તો ભાત આવી જાય પછી આપણે ખાઈ પી પાછા છોટી જવાનું છે આપણે પાણી વાળવા. તો આપણે પાણી વાળીશું અને એન્જોય કરીશું, પછી આપણે પાછા મળીશું ઘડી. તો જો બપોર થઈ ગયા છે ને આપણે રોંઢો બોંઢો બધું ખાઈ લીધું છે. અને આપણે જ્યારે ગયા હતા ડોબા લેવા, આ તળાવ છે પડખે વાળી, ત્યાં ડોબા બેઠા હતા તળાવમાં. તો આપણે ત્યાં લેવા ગયા હતા અને મોટર તો નથી ઉપરથી, ડીમ પાવર થઈ ગયો થોડોક વધ, એટલે ડીમની મોટર નથી ચાલુ થતી. અને આપણે જો ડોબા લેવા ગયા હતા, હાલ્યા આવે છે જો, હાલ્યા આવે જો, આખા ગારાવાળું બગડ્યા છે. જુઓ તળાવમાં બેઠા હતા એટલે ગારાવાળા બગડ્યા છે. અને આપણે હવે વાડીએ લઈ જવાના છે, કે અને બહાર બેહાડવી તો ખોવાઈ જાય છે, ક્યાં વયા જાય નક્કી નહીં રહેતું. એટલે વાડીએ લઈ જવા પડે, ગાવું કંઈ ટેન્શન ન હોય, ક્યાંય ન જાય વાડી સિવાય. એને આપણે બહાર બેહાડ્યું છીએ અને આને અત્યારે ઘડીક બાંધી દેવી, પાછા દાદા સારવા જાય ત્યારે પાછા લેતા જાય હરવાર. તો આપણે અત્યારે લેવા આવ્યા હતા બેસું, તો આપણે વાડીએ જ આવી બેસીને બાંધવાની છે. બાંધીને પછી આપણે ઘડીક આરામ કરીશું અને પછી 3-4 વાગે પાછા બ્લોગમાં મળીશું. તો બ્લોગમાં આગળ બન્યા રહીજો. જો ગાવું તો આપણે આ ડેલા બહાર જ બેસી દીધું છે. જો આ ઊભું છે ને હમણાં બેસી જાય. આપણે વાડીએ આવી બધું પાણી પીવા, પાણી પાછું બહાર આપણે કાઢ્યું છે ગાવું બધી. જો હવે આ ડોબા છે એનો ડેલો ખોલી નાખવું, એટલે એ કે ઢોરે પાછળ એ એટલે ડેલો બંધ રાખવો પડે આપણે. તો જો વહી જાય બધી એક. જો ગારાવાળું કેટલું બગડ્યું, બેઠી હતું બધી તળાવમાં. ગાવું બેહવાની તૈયારી છે, બે જાય સીઓ છે એટલે છે. કાળિયા ઘા છે અને અંદર નહીં લાવવાની, બહાર રાખવાની કળી. તો આપણે પાછા વાડીએ જઈને પછી પાછા મળી. જો આપણે અત્યારે વાડી વિયા છીએ અને આપણે ભજીયાનો પ્રોગ્રામ છે અત્યારે. તો આપણે જો ભજીયા બનાવી છીએ. જો હા, કરણભાઈનો બર્થડે હતો એનો. જો આ રાબડું છે, આ ભજીયા આપણે સુનિલભાઈ ચાલુ કરી દીધા, દાદા બેઠા તો એટલે આપણે પાડી દીધા છે. હે તો આપણે કરણભાઈ છે, પછી સંજય આવ્યો છે, પછી આ જતીનભાઈની સીવી આપણે બધા. તો આપણે હમણાં એ લીંબુ લેવા ગયા, તો પછી આવે પછી પાછા આપણે મળીશું અને પણ દેખાડ્યું આપણે. તો જો બીજો દી છે ને આપણે પાછો બીજો દી બ્લોગ ચાલુ કર્યો છે. હાંજે આપણે પૂરો નહોતો કર્યો,
ત્યારે પાછા આપણે વાડી વાસવી અને આપણે જો પૈસુને નીટ દીધું છે. હા, વાસરું ને બધાને ખડ ને એવું નીટ દીધું. જો આપણી ગાડી આવી ગઈ છે આપણે નીરની એ ખાલી કરવાની છે. જો આગળ લઈ આવ્યા છે આપણે. તો આપણે આ ઢોર હાટું હમણાં ઠલવવાની છે આખી ગાડી. જો તો અમારો બ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરી દેજો. મળી વિશે નવા બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય, જય માતાજી.